દીદી રાતે જમવાનું શું બનાવું? જલ્દી કહેજો, મારે છે ને પછી બજારમાં જવાનું છે. એક કામ કરો ને ભાભી, દહીંવડા બનાવી દો. દહીંવડા ખાવાની બહુ મજા આવશે. હે ને મમ્મી? દહીંવડા? પણ દહીં તો છે નહીં ઘરમાં. દહીંવડા ન બને. એમ કરો, કઢી ખીચડી બનાવી દો ભાભી. અરે ના, કઢી ખીચડી મને નહીં ભાવતા. કઢી ખીચડી? કઢી તો રાત્રે ન ખવાય, વાયુ કરી જાય. દાળ ખવાય રાતે તો. દાળ છે ને શરીર માટે બહુ સારી, રાત્રે છે ને સરળતાથી આમ પચી જાય આપણને. એમ કરો ભાભી, ઢોસા બનાવી દો હાલો. અરે તમારે ઢોસા ખાવા હતા તો પેલા નો કહેવાય, રાત્રે પલાળી નો દે. ઢોસા તો પલાળ્યા વગર નો થાય, મજા નો આવે. રાત્રે તો દાળ જ ખવાય. દાળમાં છે ને પ્રોટીન ને વિટામિન્સ ભરપૂર હોય, બહુ જ સારી, હેલ્ધી કહેવાય. એમ કર, પનીર ભુરજી બનાવી દે. હા ભાભી, પનીર ભુરજી બરાબર છે, મને એ બહુ ભાવે છે. અને આમે દાળ તો મને જરાય પસંદ નથી, તમને ખબર છે. હા હો પિંકલ, દાળ તો બનાવતી જ નહીં. પનીર ભુરજી મમ્મી? પનીરમાં તો કેવી મિલાવટ આવે છે. અરે બહારનું પનીર તો ખવાય જ નહીં, બહુ નુકસાન કરે શરીરને. રાત્રે તો દાળ જ ખવાય. ઓલી કહેવત નથી, દાળ રોટી ખાઓ પ્રભુ કે ગુણ ગાઓ, ઈ એટલે દાળ જ ખવાય રાતે તો. સારું તો ભાભી, હવે એક કામ કરો, દાળ જ બનાવી દો. તમે કહો છો ને આટલી હેલ્ધી છે દાળ, ખાઈ લઈશ હવે, બીજું તો હું. નહીં મમ્મી? સારું ચાલો તો મમ્મી, હું જાઉં છું. અરે દાળ તો બનાવતી જા. અરે મમ્મી, દાળ તો મેં પહેલેથી જ બનાવી દીધી છે. બાય.